નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની આપના માટે હું જોરદાર એક ફિલ્મ લઈને આવ્યો છું, જેની અંદર કોમેડી, ડ્રામા અને રોમાંસ જોવા મળે છે. ખાસ કરીને સાઉથની ફિલ્મ છે, જે તમિલ અને તેલુગુની સાથે સાથે હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી છે નેટફ્લિક્સની અંદર. જે ફિલ્મનું નામ છે અનગ નાગા ઓકા રાજુ, જે 2026ની ફિલ્મ છે. 2025માં એને થિયેટરની અંદર ધૂમ મચાઈ હતી અને 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. તે એના માટે હું ખૂબ એક્સાઇટેડ હતો. પણ આ ફિલ્મ છે ને, આપણને ખબર છે કે ગુજરાતમાં આ ટાઈપની ફિલ્મો બહુ ઓછી રિલીઝ થતી હોય છે, એમાં પણ થિયેટરમાં બહુ ઓછી જોવા મળતી હોય છે. ત્યારે આ ફિલ્મ છે ને ઓટીટી ઉપર આવ્યા પછી મેં જોઈ અને મને એવું લાગ્યું કે આ ફિલ્મનો રિવ્યુ હું તમારી સમક્ષ લાવું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આ ફિલ્મની અંદર તમને ડ્રામા અને કોમેડી અને રોમાંસ જોવા મળે છે. આની અંદર જે સ્ટાર જોવા મળે છે એ ઘણી બધી ફિલ્મોની અંદર આપણે જોયા છે, જેમ કે નવીન પોલી શેટ્ટીની ફિલ્મ છે આ, એની અંદર મીનાક્ષી ચૌધરી પણ જોવા મળે છે. સાથે સાથે તારક કોનપ્પા પણ જોવા મળે છે, જેને આપણે પુષ્પા 2 ની અંદર વિલનના કિરદારની અંદર એટલે કે બુગ્ગા રેડ્ડીના પાત્રની અંદર જોયા હતા, જેમની પણ એક્ટિંગ ફાઇન છે આની અંદર. ઓવરઓલ ફિલ્મ જોવા જઈએ તો બધાની સ્ટારકાસ્ટ છે ને જબરજસ્ત છે, મતલબ બધા સ્ટારકાસ્ટની એક્ટિંગ જોરદાર છે. અને ખાસ કરીને જે આ નવીન પોલી શેટ્ટીની ઘણી બધી એવી ફિલ્મો છે કે જે મેં જોઈ છે ને મને ખૂબ પસંદ આવી છે. જેમાં તમે જોવા જાઓ તો મિસિસ શેટ્ટી વર્સિસ પોલી શેટ્ટી છે. એની પછી જે ખાસ કરીને એજન્ટ સાઈ શ્રીનિવાસ હતી, જે પણ કોમેડી અને કહેવાય ને કે થ્રિલ ટાઈપની ફિલ્મ હતી, જે પણ લોકોને બહુ જ પસંદ આવી હતી. તો આ બંને ફિલ્મો એમની છે કે જે જોવાલાયક તો જરૂર છે. આ ફિલ્મની વાત કરીએ તો આની અંદર જે કોમેડી અને ડ્રામા જોવા મળે છે એ જોરદાર છે. સાથે સાથે સામાન્ય સ્ટોરી લાઇનની વાત કરું તો આની અંદર સિમ્પલ હોય છે, મતલબ કે એક રાજાનો દીકરો હોય છે ને ગામની અંદર, એનું કહેવાય ને કે બધા રાજા તરીકે જ ઓળખતા હોય છે ને એ પ્રમાણે એનું કહેવાય ને કે બહુ રીચ માણસ હોય ને એ ટાઈપ જ એનું જીવન ચાલતું હોય છે. પછી ધીરે ધીરે એવું થાય છે કે એના જે કહેવાય ને કે પરિવારની અંદર બહુ બધી સમસ્યાઓ હોય છે પૈસાથી લઈને. તો એ એક એવી છોકરીની શોધ કરે છે કે જ્યાં છે ને એમની જોડે ખૂબ જ પૈસો હોય ને આની તમામ તકલીફો દૂર થઈ જાય. પછી જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે ને એ તમને જોરદાર જોવાની મજા આપવાની છે. ને આ પોલી શેટ્ટીને, મતલબ કે નવીન પોલી શેટ્ટીને કઈ રીતે ઉલ્લુ બનાવે છે ને એ મીનાક્ષી ચૌધરી, એ જ જોવાની તમને ખૂબ જ મજા આવવાની છે. પછી જે કહેવાય ને કે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે ને, જે તમને જોરદાર જોવાની મજા આપવાના છે. સાથે સાથે આની અંદર તમને પોલિટિક્સનો પણ થોડોક કહેવાય કે બતાવ્યું છે, જે પણ તમને શરૂઆતથી એન્ડ સુધી જોવામાં મજબૂત કરી દે છે ને જોરદાર જોવાની મજા આવે છે. એની અંદર એ કઈ રીતે વાયરલ થાય છે, એક રીલની અંદર એટલો વાયરલ થાય છે ને કે એ જોવાની તમને જોરદાર મજા આવવાના છે. ખાસ કરીને આ ટાઈપની પોલિટિક્સની આની અંદર એન્ટ્રી કરવામાં આવી, જે તમને શરૂઆતથી કહેવાય ને કે તમને વિચાર્યું પણ નહીં હોય કે આ રીતનું થશે, પણ આ રીતનું થાય છે, જે જોવાની ખૂબ મજા આવે છે. ઓવરઓલ ફિલ્મ છે ને દરેકે જોવાલાયક તો જરૂર છે, એક વખત જરૂર આને ટ્રાય આપવી જોઈએ. કારણ કે આની અંદર જે તમને ડ્રામા બતાવે છે, કોમેડી બતાવે છે, રોમાંસ બતાવે, મતલબ રોમાંસ થોડો ઓછો બતાવે છે, પણ જે બતાવે છે ને સેટિસ્ફાઈડ કરે છે. ને મોટા ભાગની આવી ટાઈપની ફિલ્મો છે ને લોકો પસંદ કરતા હોય છે. એટલા માટે હું તમારા માટે લઈને આવ્યો છું. આ નેટફ્લિક્સની અંદર હિન્દી, તમિલ, તેલુગુ અને ઘણી બધી ભાષાની અંદર રિલીઝ કરી દેવામાં આવી છે, જે તમને જોરદાર જોવા પણ મજબૂત કરી દે છે. સાથે સાથે આની અંદર એક છોકરો પણ છે, જે એટલું કહેવાય ને કે કોમેડી કરાવે છે, અને ક્યુટ છોકરો છે, જે એટલી કોમેડી કરાવે છે જે જોરદાર તમને જોવાની મજા આપશે. તો ઓવરઓલ ફિલ્મ દરેકે જોવાલાયક જરૂર છે, દરેક એક વખત જરૂર ટ્રાય આપી શકો છો. વિડીયોની અંદર કંઈ પસંદ આવ્યું તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.